તો જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। કેશોદ તાલુકાના પસવાડિયા ગામમાં વીટીવી ન્યૂઝ પહોંચ્યું। સાબલી ડેમના દરવાજા ખોલતા પસવાડિયા સંપર્ક વિહોણું થયું છે। ખેતરોમાં પાણી ફરી વળતા ખેતી પાકમાં પણ નુકસાનની ભીતિ છે તે સર્જાઈ છે। જૂનાગઢ જિલ્લામાં 2 થી 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। તેને લઈ જે કેશોદના જે ઘેડ પંથકના જે ગામો છે તે સંપર્ક વિહોણા થવા પામ્યા હતા। ત્યારે ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબડી જે ડેમ છે તેના 7 જેટલા દરવાજા 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા। તેને લઈ અનેક ગામો સંપર્ક વિહોણા થવા પામ્યા હતા। ત્યારે આપણે જે અત્યારે ઉભા છીએ તે પસવાડિયા ગામ છે। પસવાડિયા ગામ સંપર્ક વિહોણું થવા પામ્યું હતું અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયા હતા। ત્યારે જે પસવાડિયા ગામના જે ખેડૂતો છે આપણી સાથે જોડાયા છે। ખેતરોમાં અત્યારે પાણી ભરાયા છે। હાલ પાકને લઈને શું નુકસાની છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું આ કયો વિસ્તાર છે અને કઈ રીતે પરિસ્થિતિ હતી અહીંયા? અમારે ગામ કેશોદ તાલુકાનું પસવાડિયા ગામ છે। ગામની અંદર જે કાલે જે ખોરાસા ડેમના જે પાટિયા ખોલવામાં આવ્યા હતા તે ઘણું પાણી આવે, અમારે વાલે વખતે અમારું પાણી આવે છે તો અમને કોઈ જાતનું કોઈ જાણ કરવામાં આવતું નથી। પાકમાં અટાણે જાજુ નુકસાન છે, મગફળીમાં તો વધારે નુકસાની છે। હજી તો પાણી ભરેલું છે, જયારે પાણી ઉતરશે ત્યારે અમને ખબર પડશે કે કેટલું નુકસાન અટાણે છે। ખાસ કરીને અહીંયા જે વિસ્તાર છે જેમાં પાણી ભરાતું હોય લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? અત્યારે અમારે અહીંથી 3 કિલોમીટરનો રસ્તો અગતરાઈ લગનનો બંધ છે। 48 કલાકથી રસ્તો બંધ હતો અને અત્યારે હમણાં ચાલુ થયો। અમારે એક માગણી છે બધાની કે અહીંયા 1 કિલોમીટર લગનને આરસીસી રોડ કરી દે અને પુલ ને એ બધું ઊંચા કરી દે એવી અમારી બધી માંગણી છે। કારણ કે આ ઘેડનો વિસ્તાર છે એમાં ડામર વાળા રસ્તા તો રહે જ નહીં, એટલે આરસીસી ની અમારી માંગણી છે સરકાર પાસે। તો જે ખેડૂતો વાત કરી રહ્યા છે કે આરસીસી નો રોડ બનાવવામાં આવે તો આજે મુશ્કેલીનો સામનો કરવો પડે તે ન કરવો પડે। આપણી સાથે અહીંયા એક ખેડૂતો જોડાયા છે, સરપંચ છે। શું કહેવું સરપંચ, આ પરિસ્થિતિ કેવી હોય છે? તાલુકાનું પસવાડિયા ગામ મંગલપુર ચોકડીથી ઉતરતા ચારો તરફ પાણી હોય છે। બળોદરી નદીમાં પાણી આવે અને ઉપર સાબરી નદીના દરવાજા અમને સમાચાર દીધા વિના ખોલી નાખે અને ત્યાં લોકોનું દબાણ હોય એને હિસાબે અમારા ગામમાં પાણી આવે છે અને ગામ સંપર્ક વિહોણું થાય છે। લોકોને આવવા જવામાં તકલીફ પડે છે। કોઈને દવાખાને જવું હોય તો તકલીફ પડે। હલનચલન 24 કલાકથી બંધ હતું, કાલે સાંજે હલનચલન ચાલુ થયું। એટલે સરકારશ્રીને મારી વિનંતી કે અમારો રોડ ઊંચો લઈએ, પુલ ઊંચા લઈએ અને સીસી રોડ કરે અને ખાસ કરીને સાબરી જળ સંપત્તિ સિંચાઈ વિભાગને મારી નમ્ર વિનંતી એ લોકો અમને જાણ કરે દરવાજા ખોલે પેલા, એટલે અમે તમામ ખેડૂતોને કહી કે વાડી વિસ્તારમાં હોય આવતા રહીએ, એ અમારી જાણ છે સિંચાઈ વિભાગને સરકારશ્રીને। રોડ ઊંચો લેવા અને પુલ 4 જ્યાં નબળા પુલ છે, નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પુલ ઊંચા લેવા એ અમારે ગામ વતી સરકારશ્રીને નમ્ર વિનંતી। આપણી સાથે અન્ય ખેડૂત જોડાય છે, ખાસ કરી અને જે આ પાક નિષ્ફળ ગયો છે હવે ઢોર ઢાખર માટે જે આજે પાક છે તે પણ આપણે બચ્યો નથી એવું પણ જાણવા મળ્યું છે। શું કહેશો એને લઈને? એની હાલત એવી છે કે જયારે આપણે જઈએ ત્યારે ખબર પડશે કે ખેતરની અંદર શું નુકસાની છે। સાબડી 3 કિલોમીટર છેટી હોવા છતાં આ બાજુ પાણીનો દબાણ આવે છે, એ દબાણને હિસાબે ખેતીવાડીમાં બહુ નુકસાની થાય છે અને તે ખેતરની અંદર ગયા પછી ખબર પડશે કે મગફળી રહી કે નથી રહી। સરકાર પાસે કેવી માંગણી આપની? સરકાર પાસે માંગણી કે સિંચાઈ વિભાગને કે આ રસ્તો એનો સાબડીનો ખુલ્લો કરે કે જેથી કરીને નદી છલકાઈને બીજી તરફ ન વળે અને પાક નિષ્ફળ જાય છે, તો એને હિસાબે તો સરકાર કઈ પગલા લે। તો જે આ ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે જે રોડ રસ્તા છે તે ઊંચા કરવામાં આવે અને જે પાક નિષ્ફળ ગયો છે તેની વળતર ચૂકવવામાં। આપણી સાથે જે આ ખેડૂત જે જોડાયા હતા તેનો જે પાક છે તે આપણે જોવાનો પ્રયત્ન કરશું કે જે પાક છે તે પણ આવો નિષ્ફળ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। આ જે દ્રશ્યો અટાણે જે હતા, જે ખેતરમાંથી આપણે મગફળી ઉપાડી અને તે જોયું તો એમાં એક અત્યારે તો હજી કોટા પણ નથી ફૂટ્યા જે હતા અને સાવ પાક નિષ્ફળ ગયો છે તેવું પણ ખેડૂતો જોડાયા હતા તે જણાવી રહ્યા હતા અને હાલ સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે પાકનું વળતર વહેલાસર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, પસવાડિયા।